ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ પદ માટે ઉદય કાનગડનું નામ ચર્ચામાં છે. કાનગડ રાજકોટ પૂર્વના ધારાસભ્ય અને સિનિયર ભાજપ નેતા છે. રાજકોટના ભાજપના વોટ્સએપ ગ્રુપના તેમનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેરાતનો ઉલ્લેખ થતા રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના નામનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. રાજ્યભરના ભાજપના કાર્યકર્તાઓના નામને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે ઉદય કાનગડનું નામ નક્કી છે અને 6 એપ્રિલના રોજ વિધિવત નામ જાહેર થઈ વિધિવત રીતે ચાર્જ સંભાળશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ વાયરલ થતાં ગુજરાતમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે ઓબીસી નેતાને સ્થાન મળી શકે છે. આ વાત એની ચર્ચાની વચ્ચે ઉદય કાનગડનું નામ ચર્ચામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઉદય કાનગડ રાજકોટ ભાજપના સિનિયર આગેવાન છે. હાલમાં તેઓ રાજકોટ પૂર્વના ધારાસભ્ય છે તથા પ્રદેશ બક્ષી પંચ મોરચાના વરિષ્ઠ આગેવાન છે. ભાજપ દ્વારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી, જેમાં ઉદય કાનગડને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. CR પાટીલ સાથે ઘરોબો ધરાવતા ઉદય કાનગડને પ્રદેશ અથવા સહકારમાં મહત્વની જવાબદારી મળે તેવી પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. નમસ્કાર મિત્રો, હું ઉદય કાનગડ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, સંગઠન પર્વ 2024, એમાં મારી ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી છે. ખાસ કરીને બૂથ સમિતિનું ગઠન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે મંડળ સમિતિના ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. 7 અને 8 તારીખે સમગ્ર ગુજરાતમાં 580 મંડળમાં જે તે કાર્યકર્તા મંડળના અધ્યક્ષ થવા ઈચ્છુક હોય તેઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે સમગ્ર ગુજરાતમાં ખૂબ ઉત્સાહભેર એક કામગીરી પૂર્ણ થઈ છે. તારીખ 9, 10, 11, 12 અને 13 4 દિવસ દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, સહચૂંટણી અધિકારીઓ મંડળનો પ્રવાસ કરવાના હતા અને જે બૂથના કાર્યકર્તાઓ છે એ બૂથના કાર્યકર્તા સાથે ચર્ચા વિચારણા કરવાના હતા, એમના અભિપ્રાયો લેવાના હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જે 9 જેટલા મહાનગરપાલિકાઓ બની રહી છે અને મહાનગર હોય છે એ પણ સંગઠનની દ્રષ્ટિએ જિલ્લો ગણાય છે, તો અત્યારે જે 580 મંડળ છે તેની જગ્યાએ આ પણ જિલ્લાનું અને એના મંડળોનું નવું સીમાંકન થાય એના માટેની પ્રક્રિયા, સમગ્ર પ્રક્રિયા કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવેલી અને આ પ્રક્રિયા લગભગ અત્યારે ચાલુ છે અને 3-4 દિવસમાં એ પ્રક્રિયા જ્યાંથી એમને મંજૂરી મળે પછી આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્ટાર્ટ કરવામાં આવશે. માત્ર 3-4 દિવસ પૂરતું જ આ સ્થગિત કરવામાં આવેલું, બીજું કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નથી. ખૂબ સારી રીતે સંગઠનનું મહાપર્વ ચાલી રહ્યું છે અને 25 તારીખ સુધીમાં ગુજરાતના તમામ મંડળના અધ્યક્ષો નક્કી થઈ જશે. એ પ્રમાણે અત્યારે જે કાંઈ સંગઠનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ચાલી રહી છે અને એના પછી જે કેન્દ્રમાંથી જે કાંઈ માર્ગદર્શન આવશે, ગાઈડલાઇન્સ આવશે, એ પ્રમાણે જિલ્લાના સંગઠનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. સૌને ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.